નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. માસ્ટર ડિગ્રી MEC માસ્ટર ડિગ્રી ઇન ઇકોનોમિક્સ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં MEC 007 પેપર નંબર 007 ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સ ના પેપરમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે 17 યુનિટ સુધી બધું જ આનું વિસ્તૃત ચર્ચા કરી. હવે 18મા યુનિટમાં આજે ઇન્ડિયાઝ બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરીશું. એમાં એને ક્રાઇસિસ ચેક કરવાની છે. બેલેન્સ ઓફ પેમેન્ટ પોલિસી ચેન્જ ઇન પોસ્ટ રિફોર્મ પીરિયડ. પોસ્ટ રિફોર્મ પીરિયડ એટલે 1991 થી જ્યારે આર્થિક સુધારાઓ ચાલુ થયા ત્યાર પછીની જે આપણી જરૂરિયાત છે બેલેન્સ ઓફ પેમેન્ટ પોલિસીની એ કઈ છે. એનાલિસિસ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ સ્ટેટમેન્ટ્સ, એના જે સ્ટેટમેન્ટ ચેક કરવા. આઈડેન્ટિફાય ધ ડોમેન ડિટર્મિનન્ટ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટ લેણદેણની તુલાના નિર્ધારકો ને ઓળખવા. એક્સેસ ધ ઇમ્પેક્ટ ઓફ પેટર્ન ઓફ ચેન્જ ઓન ઓવરઓલ બેલેન્સ ઓફ પેમેન્ટ. લેણદેણની તુલા જે સમગ્રતયા જે છે એની તરાહની અસરો સમજવી અને ઇવેલ્યુએટ મેજર કમ્પોનન્ટ્સ, જે મોટા મુખ્ય ઘટકો છે એનું મૂલ્યાંકન કરવું. બેલેન્સ ઓફ પેમેન્ટ અને સમ સ્ટ્રેટેજિકલ કન્સિડરેશન ના જે મુખ્ય ઘટકો છે એને મૂલ્યાંકન કરવું, એનો પરિચય મેળવવો. તો બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે ક્રાઇસિસ 1990s અર્લી, એમાં ફર્સ્ટ 1979-80 અને ડબલિંગ ઓફ ઇન્ડિયાઝ ઇમ્પોર્ટ બિલ એ ડબલ થયું. 1.8% ઓફ જીડીપી હતું. એટલે કે ડોલરમાં જુઓ તો 5.7 બિલિયન ઇન 1981 માં હતું. IMF extended fund facility with massive loan of 5.7 billion 1981. Secondly, strain on balance of payment again resurfaced during 1985-90. 1985 થી 90માં એને રાઇઝિંગ એક્સપોર્ટ બટ મસ્ટ ફાસ્ટર ઇન્ક્રીઝિંગ ઇમ્પોર્ટ, એટલે નિકાસો વધી પણ વધારે પડતી આયાતોમાં વધારો થયો. એટલે થર્ડલી એટલે જીડીપીના 2.4% સુધી 1985 થી 90ના ગાળામાં ખાધ ગઈ. પછી 1980 થી 84 થર્ડ ડોમેસ્ટિક ફિસ્કલ ડેફિસિટ રોઝ, એટલે ઘરગથ્થુ ભારતની રાજકોષીય ખાધ વધી 8.2%. 85 થી 90ના ગાળામાં રાજકોષીય ખાધ જીડીપીના 8.2% સુધી હતી, એટલે ટ્વિન ડેફિસિટ. ફોર્થ, superium post on 1980s twin deficit was Gulf crisis in 1990. એટલે એમાં જો આપણે જોઈએ તો જે છે કે મેસિવ રાઇઝ ઇન ઓઇલ પ્રાઇસ, ખનિજ તેલના ભાવો વધારે વધ્યા 1990 અને ત્યાર પછી. એટલે આપણા બેલેન્સ ઓફ પેમેન્ટમાં વધારે ખાધ ગઈ. એક્સપર્ટાઇઝ thus causing the current account deficit reach $9.7 billion in 1990-91. 1990-91માં 9.7 બિલિયન આપણા ચાલુ ખાતાની ખાધ હતી. હાયર ફિગર $2.8 બિલિયન ફ્રોમ પ્રીવિયસ યર. એની પહેલા આપણું $2.8 બિલિયન હતું. Fifth, the financing of deficit was an uphill task as foreign currency assets had reached a very low point. એટલે આ બધા. અને સેવન્થ જે છે earlier liberalization attempt touched irritant like control, licensing and regulatory regimes. એટલે અમુક કાયદાકીય બંધનો ને આ બધાને કારણે 1991 સુધીમાં આ પ્રકારની પરિસ્થિતિ રહી. અને એના પછી કમ્પોનન્ટ્સ ઓફ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ કરંટ એકાઉન્ટમાં ઇન્ડિયા સોફ્ટવેર સર્વિસ હેવ રિસેન્ટલી બીન ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સર્વિસ એક્સપોર્ટ. આપણે નિકાસોમાં આપણી સોફ્ટવેરમાં હમણાં થોડુંક વધારે વૃદ્ધિ થઈ રહી છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ
refers to receipt and payment of dividend, interest and profit arising out of India investment abroad and foreign investment in India. એટલે આ ભારતનું જે છે વિદેશનું મૂડીરોકાણ, ત્યાર પછી બેલેન્સ ઓફ પેમેન્ટ ઓન કેપિટલ એકાઉન્ટ, મૂડીમાં FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, કોમર્શિયલ લોન, બેન્કિંગ કેપિટલ, NRI ડિપોઝિટ ઇન્ક્લુડિંગ કરીએ તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એની પરિસ્થિતિ એમાં શું છે તો એ બધી. ત્યાર પછી ડ્રોઈંગ ડાઉન ફ્રોમ ધ accretion to foreign exchange reserves, act balance entry to meet deficit or show surplus respectively. Balance of payment always balances. A related question is about balance of payment equilibrium, which requires that any deficit on the current account be matched by the equal surplus on the capital account and vice versa. એટલે લેણદેણની તુલના હંમેશા સમતુલામાં રહેવી જોઈએ, એ આદર્શ પરિસ્થિતિ છે. તો કેપિટલ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટનો જે ખાડો કેપિટલ એકાઉન્ટમાં પૂરીએ અને કેપિટલ એકાઉન્ટમાંથી એ પ્રોડક્ટિવિટી ચાલે છે, એટલે વાઇસ વર્સા એ સાચું છે. તો એની ખાધની ચિંતા ક્યારે કરવી ને ક્યારે ન કરવી, તો ટ્રેન્ડ્સ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ તમારી ચોપડીમાં, તમારી બુકમાં પાના નંબર 253 પર અને મુખ્ય તમારું પાના નંબર 28 પર એક ટેબલ આપ્યું છે કે ટેબલ 18.1 બેલેન્સ ઓફ પેમેન્ટ કી ઇન્ડિકેટર્સ, ચાવીરૂપ ઘટકો. એને હું તમને બતાવું છું. તમારી બુકમાં એ આડું કરીને આપ્યું છે આમ, એટલે આપણે એને જો તમારે સીધો સ્ક્રીનશોટ લેવો હોય તો આ રીતે લેવાશે. હું મારા લેપટોપને આડું કરીશ ત્યારે તમને ખ્યાલ આવશે. આટલા કી એલિમેન્ટ્સ છે અને એમાં ખાસ કરીને પહેલો આ સ્ક્રીનશોટ તમે લો એટલે કઈ કઈ વિગતો આમાં બતાવવાની છે એ ખ્યાલ આવે છે. ત્યાર પછી બીજો સ્ક્રીનશોટ આ લેજો, એટલે એની જે છે એ બધી જ આંકડાકીય માહિતી એમાં આવી જાય. એ આમાં આપેલી છે. જો હું મૂલ્યાંકન પહેલો અને છેલ્લા આંકડાથી કરું છું, બાકીનો આપણી પાસે સમય નથી. ટ્રેડ બેલેન્સમાં ઇનવિઝિબલ્સ નેટ કરંટ એકાઉન્ટ બેલેન્સ અને કેપિટલ એકાઉન્ટ બેલેન્સ, મૂડી ખાતું ઓવરઓલ બેલેન્સ 2004-5 નું આપ્યું છે. કરંટ એકાઉન્ટ બેલેન્સ -6000, કી ઇન્ડિકેટર્સમાં, અને છેલ્લે 90-91 નું. 1990-91 માં સુધારો ચાલુ થયો ત્યારે આપણું કરંટ એકાઉન્ટ બેલેન્સ -243 હતું, કોલમ નંબર 8. અને કોલમ નંબર 2 માં તમે જુઓ તો -243 માંથી આપણે +31,699 પર આવ્યા. બરાબર? એટલે આ આ ઇનવિઝિબલ નેટ નો ફિગર છે. કરંટ એકાઉન્ટ બેલેન્સ -6,431 જે 2004-5 માં હતો, એ ખાના નંબર 8 માં -9,680 પરથી. એટલે કરંટ એકાઉન્ટ બેલેન્સમાં માઇનસ થોડું ઘટ્યું છે, -9,000 માંથી -6,000 પર આવ્યા છે. ઓવરઓલ બેલેન્સ નો ફિગર જે દેખાય છે એ -26,159 પર છે. એમાં કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ બંને આવે. 32,175 પર છે કેપિટલ એકાઉન્ટ. કેપિટલ એકાઉન્ટ 32,000, એટલે કરંટ એકાઉન્ટમાં જે ડેફિસિટ પડે એ મૂડીરોકાણ કેપિટલ એકાઉન્ટમાં દેખાડ્યું હોય. એટલે એના પછી ઓવરઓલ બેલેન્સમાં જુઓ એટલે 26,159 2004-5 માં દેખાય. ઇન્ડિકેટર્સમાં ટ્રેડ, એક્સપોર્ટ ઓફ જીડીપી 2004-5 નો ફિગર જ હું બોલું છું 11.7, ઇમ્પોર્ટ 17.2, એટલે એની બાદબાકી કરો એટલે 17 માંથી 11 જાય, એટલે એટલું ઇમ્પોર્ટ વધારે છે. એક્સપોર્ટ
વોલ્યુમ ગ્રોથ નોટ અવેલેબલ ફિગર. ઇનવિઝિબલ એટલે અદૃશ્ય, રિસિપ્ટ જીડીપી એટલે આ સેવા ક્ષેત્રની વાત છે 11.2. પછી ઇનવિઝિબલ પેમેન્ટ પર જીડીપી ઓફ જીડીપી 6.6. ઇનવિઝિબલ નેટ જીડીપી 4.6. કરંટ એકાઉન્ટ જીડીપી 22.8. કરંટ રિસિપ્ટ ગ્રોથ 34.6. કરંટ રિસિપ્ટ કરંટ પેમેન્ટ 95.7. કરંટ એકાઉન્ટ બેલેન્સ -9. તો આ રીતે તમે 2004-5 ના ફિગર આપણે જોઈ શકીએ છીએ અને એના પરથી પણ એના ઇનવિઝિબલ બાય કેટેગરી ઓફ ટ્રાન્ઝેક્શન તો રિસિપ્ટ પેમેન્ટ એનું પણ યુએસ મિલિયન ડોલરમાં ટેબલ નંબર 18.2 પર આપેલું છે. હું તમને આખું ટેબલ બતાવું છું, એનો સ્ક્રીનશોટ તમે લઈ શકશો. આ લઈ શકાશે. બરાબર. પછી બીજો સ્ક્રીનશોટ તમે આટલો લઈ લો એટલે બંને સ્ક્રીનશોટને તમે ચેક કરશો એટલે તમને સ્ટેટિસ્ટિકલ ડેટાનું આખું એનાલિસિસ મળશે. હવે ત્યાર પછી ટ્રેન્ડ્સ ઇન કેપિટલ એકાઉન્ટ. તો કેપિટલ એકાઉન્ટનું 90-91 થી માંડી આનો એક સ્ક્રીનશોટ ટ્રેન્ડ્સ ઇન કેપિટલ એકાઉન્ટ પરથી પણ તમે જોઈ શકશો. એની પણ તમે પહેલા સ્ક્રીનશોટ લઈ લો અને પછી ઝૂમ કરીને જોજો એટલે સ્ટેટિસ્ટિકલ ડેટા જે છેલ્લો 2004-5 નો આ છે, 90-91 નો આ છે, એટલે બંનેનો તફાવત તમે કરી શકશો. એટલે આપણે એના એનાલિસિસના આધારે 84.17 સ્ટેબલ ફ્લો પર છીએ, જે 60.5 પર હવે આપણે ઊભા છીએ 2004-5 એટલે આ રીતે એનું એનાલિસિસ કરી શકાય. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ફ્લો ટુ ઇન્ડિયા, વિદેશમાંથી પાણી કેટલું આવે છે ભારતમાં, એટલે કે બહારમાંથી ડેમમાં પાણી કેટલું આવે છે ભારતમાં. ડેમમાં પાણી એટલે ફ્લો. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પરદેશનું મૂડીરોકાણ કેટલું છે ભારતમાં, એનો પણ આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ. એટલે એ પણ જો હું તમને કહું તો ઇક્વિટી A+, B+, C+, D+, E ચારેયનો સરવાળો કરે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે 2001-2 $6,131 યુએસ મિલિયન ડોલર હતું, જે 2004-5 $5,536 મિલિયન ડોલર થયું. રીઇન્વેસ્ટેડ અર્નિંગ 1,816 પર છીએ 2004-5 પેલા 1,646 પર હતા. એટલે આ ટેબલ A+, B નો સરવાળો 14,445 પર 2004-5 છે, જે પહેલા 2001-2 ટોટલ 8,152 પર હતા. ત્યાર પછી ફોરેન એક્સચેન્જ રિઝર્વ, આપણી પાસે રિઝર્વ કેટલું હતું એનો પણ તમને હું સ્ક્રીનશોટ લેવડાવી દઉં. તો આના આધારે તમે જોઈ શકશો કે ગોલ્ડ 1993 3,380, SDR 18, ફોરેન કરન્સી એસેટ 6,434, રિઝર્વ પોઝિશન ઇન ધ IMF આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં આપણી અનામતો કેટલી હતી 396, ટોટલ 10,128. યુઝ ઓફ IMF ક્રેડિટ 4,799 પર હતી, જે તમને હું 1996 પછી 2005 નો સેમ એઝ ઇન ટેબલ 18.1 પેજ 87 પર 2005 4500 ગોલ્ડ એટલે એઝ એટ એન્ડ ઓફ માર્ચ નો ફિગર છે. SDR 1,438 એટલે 1,41,514 ફોરેન કરન્સી એસેટ છે. હવે ડિટર્મિનન્ટ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટના નિર્ધારકો કયા છે? ફર્સ્ટ એક્સપોર્ટ, તમારી નિકાસો. નંબર 2 ઇમ્પોર્ટ, આયાતો. નંબર 3 among the item net invisible earnings, a steady and સેવા ક્ષેત્રમાંથી રેમિટન્સ. Fourth, services export hing on degree of association and direction of causality between service orientation of the output structure and share of service in international trade. RBI report on currency and finance 2002-3 પેજ નંબર 133 પર આ વિગત આપેલી છે. ત્યાર પછી ફિફ્થ,
steady foreign investment inflow are promised to support the investment need of the economy for higher growth and a source of product debt management. તો ઇસ્યુ રિલેટેડ ટુ બેલેન્સ ઓફ પેમેન્ટમાં ના સંદર્ભમાં બીજા ઇસ્યુ કયા છે? મેસિવ ટ્રેડ ડેફિસિટ હેઝ બીન continue to be sustained with rising invisible receipt. Now, the first, India's medium-term current account balance surplus 2001 થી 2003-5 has been structurally different from those of many other developing countries. બીજા વિકાસશીલ દેશો કરતા આપણું એમાં કરંટ એકાઉન્ટ સરપ્લસ અલગ રીતનું જોવા મળ્યું છે. મોસ્ટ ઓફ ધ કન્ટ્રી merchandise trade account surplus reflecting high merchandise export growth એ નિકાસોને કારણે વધ્યું છે. પણ ઇન્ડિયાનું જે સરપ્લસ છે એ લાર્જલી ઓન એકાઉન્ટ ઓફ સર્વિસ રિસિપ્ટ, એ પેલા લોકોને નિકાસોને કારણે વધ્યું છે અને આપણે સેવા ક્ષેત્ર સર્વિસ રિસિપ્ટને કારણે આપણું બેલેન્સ ઓફ કરંટ એકાઉન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ 2.8 જે percentage of GDP during this period 2001 થી 2003-4 માં. Second, the resurgence of current account deficit in subsequent year indicate an end of the period of export of domestic savings and resumptions of the role of the foreign savings in financing higher investment. મૂડીરોકાણ ઊંચા બીજા વિકાસશીલ દેશો અને ગ્રોથ ઇકોનોમીના ગ્રોથને કારણે. Rather, on the contrary, developing countries such as China, South Korea, Malaysia, Thailand, Indonesia, Argentina, Brazil continued to record current account surplus. એ લોકોના current account surplus છે, reflecting the counterpart of massive current account deficit of USA. Now, sustainability of current account deficit. એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટની સસ્ટેનેબિલિટી, સ્થિરતા, લાર્જ કરંટ એકાઉન્ટ ડેફિસિટ એ જીડીપી રેશિયો નંબર એ, લાર્જ કરંટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપી રેશિયો માઇનસ અને પરસિસ્ટન્ટ લો ડોમેસ્ટિક સેવિંગ્સ રેટ, આપણો નીચો બચત વૃત્તિનો દર હોય ઓન એકાઉન્ટ ઓફ કરંટ એકાઉન્ટ ઇમ્બેલેન્સ એને કારણે. હવે એમાં ઇમ્પ્લિકેશન એન્ડ ઇફેક્ટ કઈ, તો ખાસ કરીને કરંટ એકાઉન્ટ ડેફિસિટ represent an imbalance between the demand for and supply of the foreign exchange as a result of which might be speculative attack. એટલે એમાં સટ્ટાનો પણ એટેક હોઈ શકે. Thirdly, આપણે જોઈએ તો cause of primary by widening the trade deficit, વેપારની ખાધ પણ હોઈ શકે. એક્સપોર્ટ, આ કેમ હોય ઇમ્બેલેન્સ? એના ચોથું એટલે કે લોઅર એક્સપોર્ટ, નિકાસો ઓછી જીડીપી રેશિયોના પ્રમાણમાં. અને fourth, it has been empirically observed that high current account deficit are at bottom of the external payments crisis worldwide. એટલે બાહ્યગત જે પેમેન્ટની ક્રાઇસિસ છે એ પણ હોઈ શકે. એટલે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ CAD જીડીપી રેશિયો 15%, 5% should be cause for concern from the viewpoint of its sustainability. Now, fifth, the size of composition as well as financing of the current account deficit is critical in determining the future sustainability sector. એટલે અત્યારનું પાછું ભવિષ્યમાં ભરણું ભરો, વ્યાજ ભરો તો તમે અત્યારે નવરા પડી જાઓ. વળી પાછું અત્યારે ગ્રોથ હોય પણ પહેલાનું વ્યાજ જ એટલું બધું હોય કે અત્યારે તમે એમાંથી ઊંચા ના આવી શકતા હોય, એવું પણ બને ને. એટલે આ બધા વિગતો જે છે લિબરલાઇઝેશન ઓફ કેપિટલ એકાઉન્ટ એન્ડ કન્વર્ટિબિલિટી ઇસ્યુ, એની પણ વાત અહીંયા આપણે ચર્ચા કરીએ. હવે ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 19ની અંદર ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, એટલે કે વેપાર અને ભારતનો વેપાર અને એનો વિકાસ, એમાં હું તમારી આગળ આટલા મુદ્દાઓ રજૂ કરીશ. લિબરલાઇઝેશન એન્ડ ટ્રેન્ડ્સ ઇન FDI ફ્લોઝ ઇન ઇન્ડિયા, foreign direct investment and development, foreign institutional investment, FII, FDI inflow. ત્યાર પછી institutional mechanism for promotion of FDI,
ત્યાર પછી ટ્રેડ લિબરલાઇઝેશન અંડર WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ટેરિફ રિફોર્મ્સ, એટલે કે જે જકાતોમાં સુધારા કર્યા એની વાત છે. ઇન્ડિયાઝ રોલ ઇન WTO નેગોશિએશન્સ. આટલી વિગતો આપણે આ 19મા ચેપ્ટરમાં જોઈશું. નાઉ વોટ ઇઝ ઓબ્જેક્ટિવ આ ચેપ્ટર ભણવા પાછળનું? કે અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ ડેપ્ટ ડ્યુરિંગ 1980s. પછી 1980 નું વિદેશી દેવું સમજવું, ફ્લો ઓફ પેટર્ન ઓફ FDI, કઈ પ્રકારની તરાહ છે FDI નું ભારતમાં આવવાની, FDI એપ્રેસિએટ ઇન ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ફોર પ્રમોશન ઓફ FDI ઇન ઇન્ડિયા, then comprehend the recent change in trade liberalization in terms of WTO regime. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જે સત્તા હેઠળ જે આપણામાં જે બદલાવ આવ્યો આપણા ઉદારીકરણમાં એનો પરિચય આપવો. એટલે આ વાત આપણે અહીંયા કરીએ તો ફ્રોમ 16-18%. હવે તમે જુઓ કે આગળના દરેક યુનિટોમાં જે મેં વાત કરી એ બધી જ વાત કે ઇન્ડિયા હેડ એ પ્રોબ્લેમ ઓફ એક્સટર્નલ પેમેન્ટ ડ્યુરિંગ 80s. બહારના દેશોને દેવું ભરપાઈ કરવું એ આપણે માટે મેજર પ્રોબ્લેમ હતો. 16-18%, 1980 થી 83માં 34 એના 1980 થી 83માં 16-18% વધારો થયો. એ 1987-89માં 34-38% વધારો થયો. Apart from this, India's current account deficit CAD as a proportion of GDP ના કેટલા ટકા was also increased. એટલે કે જે ગતિએ જીડીપી વધતું હતું એના કરતા વધારે ગતિએ વધતું હતું. એનો અર્થ એમ થાય બે બસો એક સાથે રોડ પર જતી હોય, પેલી બસ તો આગળ જાય જ છે. કઈ જે વિદેશી એક્સટર્નલ દેવો ભરપાઈ કરવાની બસ તો આગળ જાય જ છે. હવે જીડીપી જો એને ક્રોસ કરે તો તમે એને ક્રોસ કરી, પણ જીડીપી એને ક્રોસ કરે પહેલા આ વધારે ગતિએ આગળ જાય છે, એટલે આ બસ વધારે પાછળ રહે છે તમારી જીડીપી. એમ વાત છે આખી. એટલે કે જીડીપી ની કમ્પેરમાં વધારે ઓછું જીડીપી કરતા એક્સટર્નલ પેમેન્ટનો પ્રશ્ન વધારે આપણને સતાવે છે, એ વધારે આગળ જઈ રહ્યું છે. એ પણ ટકાવારી જુઓ તમે કે ઇટ મૂવ્ડ અપ શાર્પલી ફ્રોમ એન એન્યુઅલ એવરેજ, વાર્ષિક સરેરાશ 1.3% દરે પેલી બસ આગળ જાય છે. પેમેન્ટ એક્સટર્નલ પેમેન્ટ વધારવાની જીડીપી વધારે કરતા. આપણે 100 રૂપિયાનું દેવું કરીએ અને જો 100 રૂપિયા કમાઈએ તો 100 રૂપિયાનું દેવું ભરપાઈ કરી દઈએ અને 25 રૂપિયા ખીચામાં મૂકીએ. પણ 100 રૂપિયાનું દેવું કરીએ છીએ, કમાઈએ છીએ 80, એટલે પેલી બસ આગળ ગઈ. 80 રૂપિયા આપી દઈએ તોય નવરા નથી પડવાના. ત્યાર પછી પેલી બસ તો હજી બીજું 100 રૂપિયાનું દેવું કરે છે, એટલે 1.3% દરે દર વર્ષે એમાં વધારો થાય છે. 1980 થી 85 ટુ 2.9% ઇન માર્ચ 1989. એ હવે દર વર્ષે વાર્ષિક વૃદ્ધિ દર કેટલો થયો 1989માં? આ હું 1980 થી 90ના દશકાની વાત કરું છું. એ 1989માં માર્ચ 1990 2.9% દરે, 1.3% બસ આગળ વધતી હતી, એ બસ 2.9% દરે આગળ વધવા માંડી. CAD, કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર જીડીપી, એટલે કે ઓબ્લિક જીડીપી, એના રેશિયોની વાત કરીએ તો ફોલિંગ ફોરેન એક્સચેન્જ રિઝર્વ. હવે એક્સચેન્જ રિઝર્વ પણ આપણું ઘટ્યું $15 બિલિયન, મેગ્નિટ્યુડ ઓફ 15 બિલિયન, not million, over the first 80s month, 88-89. Now, evidence of by country was depleting in foreign exchange reserve to meet the external liabilities. બહારનું જવાબદારી આપણી વધતી જાય પેલા દેવાની. Now, India's external debt, ભારતનું બાહ્યગત દેવું in rupees કરોડમાં. સ્ક્રીનશોટ લઈ લો. આ આંકડા સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરીને જુઓ એટલે તરત તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જાય. એટલે તમે જો એક્સટર્નલ આસિસ્ટન્સ 1984-85માં આઉટસ્ટેન્ડિંગ એન્ડ ડિસ્બર્સ્ડ gross disbursement, interest and amortization and net inflow. કેટલું 1984-85માં
બીજા ખાનાની ફિગર હું તમને આપું તો 27,462 જે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ ECB ઇન્ક્લુડિંગ સપ્લાયર ક્રેડિટ 6,413 આઉટસ્ટેન્ડિંગ ડિસ્બર્સ્ડ. એ જ પ્રમાણે IMF 4,000, આ પહેલો આંકડો બધાનો બોલું છું, IMF 4,550 નોન રેસિડેન્ટ ઇન્ડિયન ડિપોઝિટ્સ 1984-85 3,819 કરોડ રૂપિયા છે. આ બધા કરોડ રૂપિયા છે. હવે એ જ તમને હું નેટ ઇનફ્લો કહું તો 1984-85 નો આંકડો આપ્યો છે 1,178, 88-89 નો એક્સટર્નલ આસિસ્ટન્સમાં 2,345 કરોડ રૂપિયા આપ્યા છે. એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ 1984-85 જે 6,413 હતું, નેટ ઇનફ્લો આપ્યું છે 402. 1988-89 એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ ECB ઇન્ક્લુડિંગ સપ્લાયર ક્રેડિટ 17,482 કરોડ રૂપિયા આપ્યા છે. નેટ ઇન્ફ્લોમાં એનો આંકડો આપ્યો છે 2,712. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ 4,550 નો આંકડો આપ્યો છે. નેટ ઇન્ફ્લોમાં આપ્યું છે 63. 1988 -954 IMF નો આંકડો છે. નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એ અવેલેબલ નથી બધા ફિગર એમાં. તો આ પ્રમાણે તમે જોઈ શકો. નાવ 19.3 ટોપિક 19ના ત્રીજા પોઈન્ટમાં જોઈએ કે લિબરલાઇઝેશન એન્ડ ટ્રેન્ડ ઇન FDI ફ્લો ઇન ઇન્ડિયા. તો લિબરલાઇઝેશન provided flying geese theory, GEESE theory. According to this theory, FDI through MNCs, multinational, તો કેટલું છે? dispersed production technology and know-how, એટલે કે કેવી રીતે બધી વસ્તુઓ કરવી, એટલે એને ટેકનિકલ નો હાવ કહીએ. ટેકનોલોજી અને નો હાવ એટલે એનું ભણતર છે, એને ચલાવવાની પદ્ધતિ છે. અને ટેકનોલોજી એટલે મૂળ ટેકનોલોજી, રિસર્ચ થયેલી અથવા જે છે તે. એટલે પ્રોડક્શન ટેકનોલોજી નો હાવ ફ્રોમ હાઈ વેજ સોર્સિસ કન્ટ્રી ટુ one or more lower wages host countries. Now Kindleberger 1969, Kindleberger ઇન્ટરનેશનલ ટ્રેડની એની પુસ્તક છે એ 1969ની. According one of the most promotional explanation of international production which has gained academic popularity is Duning's ECLECTIC eclectic paradigm. Though this paradigm seeks to explain the FDI, does not distinguish between various modes of entries of foreign countries. It primarily explains greenfield venture. It suggests that foreign direct investment takes place when following three factors are existing simultaneously. નીચેના 3 પરિબળો એક સાથે જો અસ્તિત્વ ધરાવતા હોય તો વિદેશી મૂડી તમારે ત્યાં આવે. નંબર 1, ઓનરશિપ સ્પેસિફિક એડવાન્ટેજીસ. The firm has comparative advantages. બરાબર, કોઈ સારી કંપનીઓ હોય, એનામાં કંઈક લેવાનું હોય, in the knowledge it on, એનું પોતાનું જ્ઞાન હોય, એને પોતાનું પગ મેળવવા. તમારે ઘરે મહેમાન ક્યારે આવે? આપણું ખાવાનું થઈ રહેતું હોય ને મહેમાનને ખવડાવી શકીએ એમ હોય તો, એટલી આપણી આર્થિક પરિસ્થિતિ હોય તો. એટલે એક તો ઓનરશિપ સ્પેસિફિક એડવાન્ટેજીસ. નંબર 2, લોકેશન એડવાન્ટેજીસ ઓફ હોસ્ટ કન્ટ્રીઝ. એનું લોકેશન કયું છે? ગામડામાં અથવા કોઈ પછાત રાજ્યોમાં હોય તો અમેરિકાની કંપની કોઈ ત્યાં થોડી આવવાની છે એમ. એટલે કોઈ સારી જગ્યાએ જે તમારું ભારતનું આર્થિક પાટનગર ગણાતું હોય, મુંબઈ છે, સુરત છે, કોઈ સારા શહેરો છે, એટલે કોઈ સારા વિકસિત બેંગ્લોરમાં હોય કે કોઈ ચેન્નાઈમાં હોય કે કોઈ સારી જગ્યાએ હોય તો ત્યાં વિદેશી મૂડી કરે. એટલે આ ત્રણ વસ્તુ એક સાથે હોવી જોઈએ. એક તો લોકેશન એડવાન્ટેજીસ,
ઓનરશિપ સ્પેસિફિક એડવાન્ટેજીસ અને ઇન્ટરનેશનલ એડવાન્ટેજીસ, એનું આંતરરાષ્ટ્રીય, એને તમારે ત્યાંથી કઈ લાગણીથી થોડા આવવાના છે, કમાવા આવવાના છે. એટલે તમારે ત્યાંથી કમાઈને એની ઘેર લઈ જવા જોઈએ. એટલે એવું તમારે એને બધું પ્રોવાઈડ કરવું પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ તે બધું. ઇટ મીન્સ ધેટ endeavor of the firm to produce good itself. એટલે આ બધી વાત આ એફડીઆઈ માટે જરૂરી છે. According to UNCTAD 2001, 15 countries account for 80% of FDI to developing countries and 49 least developed countries. તમે વિચારો, UNCTAD ના મતે 2001 નું એનું મત છે, યુનાઇટેડ નેશન્સ, 15 દેશો અકાઉન્ટ ઓફ 80%, 15 દેશોમાં 80% એફડીઆઈ ડેવલપિંગ કન્ટ્રીઝમાં ગઈ અને 49 લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝ, એટલે 15 કન્ટ્રીઝ જે હતી એમાં 80% એફડીઆઈ ગયું અને બાકીની 49 જે છે એ and 49 least developed countries, LDCs, have attracted only 0.3% of world FDI. વિશ્વની જે એફડીઆઈ હતી ઇનફ્લો 2000ની સાલમાં વિશ્વની જે એફડીઆઈ બધા દુનિયા આખીમાં ગઈ એમાં 0.3% 49 અતિ અલ્પ વિકસિત દેશો એ આકર્ષી શક્યા અને 80% 15 વિકાસશીલ દેશો આકર્ષી શક્યા. એવી વાત તમારી બુક કરી રહી છે. Between the low income and middle income developing countries, it was the latter group attracting more FDI. હવે આ બધું જે છે મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ એનું પણ પ્રતિનિધિત્વ રોમર 1993 એ કહ્યું કે ફોર એક્ઝામ્પલ આર્ગ્યુડ ધેટ there is important idea gap. વિચારોની બહુ ગેપ છે, એટલે એનો વિસ્તાર બહુ છે between the rich and poor countries. એટલે એના વિચારોની બહુ જ ગેપ છે શ્રીમંત અને ગરીબ દેશો વચ્ચે. એટલે રિમાઇન્ડિંગ ધેટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કેન facilitate the transfer of technology and business know-how to poorer country. એટલે અલ્પ વિકસિત અને ગરીબ દેશોમાં નો હાવ અને ટેકનોલોજીનો અભાવ છે, માટે વિકસિત દેશો એ દિશામાં ટ્રાન્સફર કરી રહ્યા છે આ વસ્તુ, which may have sustainable spillover effect. એની સ્પીલ ઓવર એટલે બાહ્યગત અસરો, હવે આપણે જાણીએ છીએ અર્થશાસ્ત્રના માણસ તરીકે સ્પીલ ઓવર ઇફેક્ટ કોને કહેવાય, ફોર ધ એન્ટાયર ઇકોનોમી. એક બરાબર ને કે આપણે કહીએ સ્પીલ ઓવર ઇફેક્ટ ને શું કહીએ છીએ દેશી ભાષામાં, પૈસાને લાવે. તમારી પાસે પૈસા હોય તો વ્યાજે આપી અને બીજા, એટલે આ વાત, એટલે વાત એવી છે એને સ્પીલ ઓવર ઇફેક્ટ કહેવાય કે તમારે કશું કર્યા વગર બેઠા બેઠા ખાવું હોય તો શું છે તો કે પૈસાને લાવે, નો હાઉટ ને ટેકનોલોજી ને આ બધું આવે એટલે ઓટોમેટિક બીજી અસરો એની ઊભી થાય, એટલે સ્પીલ ઓવર ઇફેક્ટ થાય. એટલે આ મલ્ટીનેશનલ કોર્પોરેશનની આ વાત. નાઉ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ. વિદ્યાર્થી મિત્રો, સમય ઘણો ઝડપથી જાય છે, મારું ઘડિયાળ સામે ધ્યાન પણ છે. મારે 18 અને 19 ચેપ્ટરને યોગ્ય રીતે ન્યાય આપી શકું યોગ્ય સમય સાથે, એ માટે હું પૂરા પ્રયત્નો કરું છું. અમુક જે પેટા મુદ્દાઓ જે છે ઝડપથી મેં કાઢી નાખ્યા છે. ટેબલનું એનાલિસિસ પણ બહુ ઝડપથી કર્યું છે, પણ તમે એને સ્ક્રીનશોટ લઈ અને એને ઝૂમ કરીને એ સ્ટેટિસ્ટિકલ ડેટાનું એનાલિસિસ પણ તમે થોડું કરજો. તમારી બુકમાં પણ બહુ સરસ માહિતી આપી છે. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. Now, American Depository Receipt ADRs and Global Depository Receipt GDRs. તો balance of payment માં comprise FDI flow, the portfolio flows. The data in this respect. એક તો હું અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટની વાત કરીશ અને ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ. એડીઆર બોલું ત્યારે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ સમજવાનું, જીડીઆર બોલું ત્યારે ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ સમજવાનું. ધ ડેટા, ચોપડી શું કહે છે, ડેટા શું કહે છે, ડેટા ઇઝ ધીસ રિસ્પેક્ટ ઇઝ પ્રેઝન્ટેડ ફોર ધ પીરિયડ 1991 to 2005, ટેબલ 19.2. આ જે છે ગ્લોબલ અને અમેરિકન રિસિપ્ટ,
એ હું આ પછી તમને સ્ક્રીનશોટ માટે ટેબલ બતાવું છું. એમાં આપેલું છે a clear picture however appeared to be evident after 2004 compared FDI FII foreign investment inflow. હા, આ સ્ક્રીનશોટ લઈને હું તમને ઝડપથી સ્ટેટિસ્ટિકલ ડેટા કહી રહ્યો છું. તો હવે એનો પહેલો ને છેલ્લો આંકડો જ હું માત્ર કહીશ. 1990-91 ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓર એફડીઆઈ 174 બીજા નંબરના ખાનામાં છે. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ 11 રૂપિયા કરોડ બોલે છે અને ટોટલ A+B 185 રૂપીસ કરોડ, જે 2004-5 ત્યાં સ્ટાર કરીને P લખ્યું છે એટલે પ્રોવિઝનલ included acquisition of share of Indian companies by resident under section 6 of FEMA Foreign Exchange Management Association Act, FEMA Foreign Exchange Regulations તો પેલું એ ફેરા, પણ આ મેનેજમેન્ટ એક્ટ 1999. Data on such acquisition are included as part of FDI since January 1996. આ સોર્સ ક્યાંથી લીધો છે? RBI Handbook of Statistics on Indian Economy 2005. તો 2004-5 શું બોલે છે? 24,870 પ્રોવિઝન હતું. કોનું? ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફોર ઓર FDI નું. એ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કેટલું? 40,029, 40029. ટોટલ A+B 64,899, એટલે 64,899 કરોડ રૂપિયાનું પ્રોવિઝન હતું. 2003-4માં 73,752 નું બનેલ ઘટના A+B એટલું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇનફ્લો હતું ભારતના સંદર્ભમાં. નાઉ FDI ઇનફ્લો એઝ એપ્રેઝલ. તો એમાં now a comparison of magnitude of FDI inflow received by India would appear too small. એ ઘણું આપણે માટે ઓછું હતું બીજા અલ્પવિકસિત અથવા વિકાસશીલ દેશોની કમ્પેરમાં પણ. when compared to the inflow received by the other country, બીજા દેશ ચાઇનાનું ઉદાહરણ લઈએ તો around $50 billion in recent year. બરાબર? But taking a ratio of FDI to GDP, however narrow, એટલે FDI નો GDP નો રેશિયો લઈએ તો ઘણો ઓછો છે. Down in this difference, the industrial growth seems a signal the prospects of economy, જો આપણું ઔદ્યોગિક વૃદ્ધિ જે છે એ આપણી અર્થતંત્રની વૃદ્ધિનો થર્મોમીટર બતાવે છે, એમ કે છે ટુ ધ ફોરેન ઇન્વેસ્ટર્સ. એટલે ફોરેન ઇન્વેસ્ટર્સ એને માટે પણ આવશે. હાવેવર પોલિસી લિબરલાઇઝેશન મે બી બેસ્ટ બી વ્યુડ એટ નેસેસરી બટ નોટ અ સફિશિયન્ટ કન્ડિશન. એ જરૂરી શરત ચોક્કસ છે કે ઉદારીકરણ હોવું જોઈએ, પણ એ પૂરતી શરત, પૂર્ણ જરૂરી અને પૂરક શરત નથી, એ સંપૂર્ણ નથી ફોર FDI ઇનફ્લોઝ. તમારે તમારો વિકાસ પણ કરવો જોઈએ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રનો. ધીસ ઇઝ બીકોઝ સ્ટડીડ હેવ found that only the part of the increase in FDI inflow could be attributed to liberalization. એ માત્ર તમારું ઉદારીકરણ છે એનું જ માપદંડ છે, પછી એનો વિકાસ થોડો છે. a significant part. હવે તમે એમાંથી વિદેશીઓ તો કમાવા આવે છે, પણ તમે કેટલો લાભ કરો છો? કોસ્ટ બેનિફિટ એનાલિસિસની વાત કરીએ તો વિદેશીઓ કમાવા આવે છે, FDI તમે આકર્ષો છો. એ બાજુથી ફોટો પાડો, કેમેરો રાખો તો FDI આવ્યું. એ તમારી સીધી નથી, એ તો તમારી ઉદારીકરણનું વાત છે, એમ કે છે તમારી બુક. તમને જે એનાથી કેટલો ફાયદો થયો એનું પેરામીટર ખરું કે નહીં? કોઈ એનું થર્મોમીટર ખરું કે નહીં? એની વાત કરવાની છે.
એટલે ધ શાર્પ એક્સપાન્શન ઇન ઇનફ્લો એફડીઆઈ સિન્સ 1997 સજેસ્ટ ધેટ આપણે એવું ગૌરવ લઈ લઈએ કે ભાઈ એફડીઆઈ બહુ આવ્યું ચાઇનાની તુલનામાં ઓછું છે એવું વિધાન એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કરું, પણ એની સાથે મારે એ પણ જોવું જોઈએ કે મને જે પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે અહીંયા એ મને એટલે મારા દેશને કેટલું લાભકારી નીવડે છે અને કેટલું લાભ આપીને જાય છે. તો લિબરલાઇઝેશન એન્ડ ચેન્જિંગ સેક્ટર કમ્પોઝિશન ઓફ એફડીઆઈ અને જે બદલાતા ક્ષેત્રો જે છે એનું કમ્પોઝિશન ઓફ એફડીઆઈ, તો એની ચર્ચા તમારા બુકમાં પાના નંબર 272 પર કરી છે. ધ સેક્ટરલ કમ્પોઝિશન ઓફ એફડીઆઈ ઇન ઇન્ડિયા ઇઝ undergone significant change in 1990s. Some characteristics of FDI એના કયા લક્ષણો છે તો 1 2 3 4 આપ્યા છે બુકમાં પેજ નંબર 272 પર, અને મૂળ પેજ નંબર એ 272 પર છે 272 પર. તો ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ફોર પ્રમોશન ઓફ એફડીઆઈ, તો આની જ્યારે આપણે ચર્ચા કરીએ 272 પાના લિબરલાઇઝેશન ચેન્જિંગ સેક્ટરલની, તો હું તમને 1 2 3 4 કહું તો 1, ધ શેર ઓફ માઇનિંગ એન્ડ પેટ્રોલિયમ અલોંગ વિથ plantation sector in FDI stock has fallen from 9% in 1980 to 2% in 1997. આ જે ક્ષેત્રો કીધા ખનિજો, પેટ્રોલિયમ, એનું જે સ્થાપના નવા જે એના સોર્સિસ એ 9% 1980 હતા. સ્ટોક હેઝ ફોલન 9% ટુ 1997 એ 2% થયું. The bulk of FDI inflow in the pre-liberalization era were directed to manufacturing sector. Its share was 87% in 1980. The decline 85%. 1980 જે 87% હતું એ ઘટીને 85% થયું મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું. બરાબર, એટલે આના ઉપરથી તમે એની લાક્ષણિકતા જોઈ શકશો. સર્વિસ સેક્ટર, સર્વિસ clearly emerged as a major sector. During the FDI inflow have been received more by service and infrastructure sector. This has, એ સારું ગણાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો આપણા દેશમાં એ ઊભું કરતા હોય તો બહુ સારી વસ્તુ છે. This has brought the share of manufacturing down, જો 48% by 1997 એ ડાઉન થયું છે 48%. એ વિદેશી મળે. ડ્યુરિંગ ધ 1990s સર્વિસ ક્લિયરલી ઇમર્જડ એઝ એ મેજર સેક્ટર રિસીવિંગ એફડીઆઈ. પાવર જનરેશન એટલે કે જે ઉત્પાદન કરવામાં, અમોંગ ધ અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર હેઝ ઓલ્સો attract the substantial FDI during the 1990s. Among the manufacturing subsector, FDI in 1997 was more evenly distributed among the following sectors: food and beverages, transport equipment, metal product, electrical, electronics, chemicals and allied product, miscellaneous manufacturing. તો among the manufacturing subsector ના આ બધા સેક્ટરની ચર્ચા કરીએ તો 1997 more evenly distributed among these sectors. Now, the infrastructure sector, અંતઃસ્તરીય માળખામાં, which have commanded nearly half of the total approved investment in 1990s, had not been open FDI inflow before and hence could be attributed to the policy liberalization. એટલે આ બધી વાતો હવે લિબરલાઇઝેશન એન્ડ ચેન્જ સોર્સિસ ઓફ એફડીઆઈ ઇન ઇન્ડિયા, ભારતમાં જેના સોર્સ બદલ્યા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં, એની આરબીઆઈ બુલેટિન ઓક્ટોબર 2000 માંથી જે ફિગર આપી છે એ આ તમે સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર? તો એના ટેબલ પરથી શેર ઓફ ટોપ 5 ઇન્વેસ્ટિંગ કન્ટ્રીઝ, ટોપ જે મૂડીરોકાણ માટેના ટોપ 5 દેશો કયા કયા છે? મોરેશિયસ, યુએસ, યુકે, જર્મની,
જાપાન, મલેશિયા અને અધર દેશોનું. 1992માં અમેરિકા 18.57% આપણામાં ઇન્ફ્લો હતું એફડીઆઈ. ફરીવાર ₹100 ઇન્ફ્લો હોય ભારતમાં વિદેશી મૂડીરોકાણમાં, ₹18.57 અમેરિકા, ₹40.23 યુકે, ₹12.40 જર્મની, ₹5.55 જાપાન, ₹8.44 અધર કન્ટ્રીઝ. ટોટલ 100%. 1992 આંકડો ટકાવારીમાં છે, માટે મેં ₹100 ભાગ કર્યા. 100%માંથી 18.57% અમેરિકા, 40.23% યુકે, 12.40% જર્મની, 5.55% જાપાન, મલેશિયાનો ફિગર અવેલેબલ નથી, અધર અન્ય કન્ટ્રીનું 8.44%. આ રીતે 100% આપણું થયું છે. 2002માં કયું થયું એટલે તમને દિશા ખબર પડી જાય. આપણે કોકને ઉછીના આપીએ, 10 વર્ષ પહેલા ₹1 લાખ આપીએ, હવે કેવા સંબંધો રહ્યા, કઈ રીતનું તમારું એનું પરફોર્મન્સ ટાઈમે પાછા આપી દે છે, ટાઈમે કમાણા, તો પછી આ 2024-25માં એને ₹2 લાખ ઉછીના આપીએ. એટલે હું 1992નો આંકડો બોલ્યો એ તમારા મગજમાં છે, મેં બતાવ્યું ટેબલ સ્ક્રીનશોટ માટેનું. હવે 2002માં કોનું કેવું વલણ રહ્યું છે એ જુઓ. અમેરિકાનું જે 18.57% મૂડીરોકાણ ભારતમાં એફડીઆઈ હતું એ 15.42% થયું, ઘટ્યું. જો યુકે 40.23% હતું, યુનાઇટેડ કિંગડમ 6.01%. એટલે ₹40.23 આપણે ત્યાં રોકતા હતા એ ઘટીને કેટલું થયું? 6.0. પેલા ઉત્સાહી થઈ ગયું હશે પાછળથી કે આમાં તો સારું કઈ મળતું નહીં, કે 6.01% થયું. જર્મની 12.40% પર હતું, નોટ અવેલેબલ ફિગર. જાપાન 5.55% હતું, એ 14.84% થયું. એટલે જાપાનને કંઈક લાડવો મળ્યો છે અહીંથી, એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એનું વધ્યું. મલેશિયાનું આંકડો અવેલેબલ નથી, પણ 2002નો આંકડો છે 14.82. અધર્સ 8.44% હતું, એનું 10.68% થયું. એટલે આ રીતે લિબરલાઇઝેશન એન્ડ મોડ ઓફ એન્ટ્રી, ગ્રીનફિલ્ડ વર્સિસ M&AS, તો એની પણ તમારા બુકમાં વાત કરી છે. આપણે ખોટો ટાઈમ બગાડ્યા વગર વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે માત્ર 10 મિનિટ છે. ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ફોર પ્રમોશન ઓફ એફડીઆઈ, તો એનું હું તમારી આગળ સરસ 4-5 લીટીમાં વાત કરી છે, એ હું વાંચું છું. ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ફોર પ્રમોશન એફડીઆઈ. તો એફડીઆઈને સંસ્થાકીય રીતે આકર્ષવા માટે શું વાત છે? તો freeing India industry from official control, opportunity for promoting foreign investment in India should also be fully exploited. The relationship between domestic and foreign industry need to be much more dynamic than it has been in the past. એટલે આ બધું ફોરેનરોને જોઈએ છે એમ વાત છે. તો પછી પેલું આંકડા ઓછા આવ્યા ને વધે. In terms of both technology and investment, foreign investment would bring attendant advantages of technology transfer, marketing expertise, introduction of modern managerial techniques, and new possibilities for promotion of export. This is particularly necessary in the changing global scenario of industrial and economic cooperation marked by mobility of capital. મૂડીના સ્થળાંતર માટેનું આમાં વધે. જો એને તમે આ બધી ફેસિલિટી ને આટલું ફ્લેક્સિબિલિટી આપણામાં હોય, the government will therefore welcome foreign investment which is in the interest of the country's industrial development. ભારતના એટલે આપણા દેશ, જે તે દેશના ઔદ્યોગિક વિકાસ માટેનો જે તે દેશનો એમાં રસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે 19.5માં ટ્રેડ લિબરલાઇઝેશન અંડર WTO, હવે 1995ના WTO માટે તો ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન ઓન ઓલ એક્સેપ્ટ ઓફ ફોર અબાઉટ 600 વસ્તુઓને બાદ કરતા બધામાં આયાત પરિમાણો મુકાયા. ઇન્ડિયાઝ કમિટમેન્ટ વોઝ ટુ બ્રિંગ ડાઉન
the average tariff from 71% in the pre-Uruguay round. Uruguay round ની પહેલા જે 71% જે ટેરિફ એ to 32%, 32% in the post-Uruguay round era. Now, the trade liberalization under WTO ની વાત હું કરી રહ્યો છું. તો agreement of textile and clothing to phase out the MFA quotas, એટલે multi fiber agreement, and in part in exchange for increase MFA quota in the US and EU markets. The reform process started in 1995 with the removal of QRS, એટલે આયાત પરિમાણો દૂર કરવા સાથેનું આ 1995 ના WTO થી ચાલુ થયું. હવે 1998, 2000, 2002 માં એટલે future dates માં the tariff rate would be reduced level between 20 and 40% by 2000. Now turning now GATT, WTO એની પણ વાત છે. એટલે કે એપ્રિલ 1, 2001 માં 714 આઇટમ એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસી 2000-2001 ની આમાં આપણે વાત છે. નાઉ ટેરિફ રિફોર્મ્સ એટલે કે જકાતમાં રિફોર્મ્સ, એમાં પણ સુધારો, એની પણ વાત તમારી બુકમાં કરી છે. ઇન્ડિયાઝ રોલ ઇન WTO નેગોશિએશન. હવે WTO નેગોશિએશનમાં છેલ્લો પણ બહુ જ સરસ મુદ્દો હું તમારી આગળ રજૂ કરું છું. ઇન્ડિયાઝ રોલ in WTO negotiation is the obvious from the above explanation that the India has favored multilateral trade reforms ever since time of GATT 1947 to WTO 1995. 1947 આઝાદીથી 95 WTO ની સ્થાપના થઈ ત્યાર સુધીનું. તો currently WTO discussion include a variety of issues as mentioned in the previous unit 5 and 6 block 2. To recapitulate, India's overall stand in WTO round of negotiation range from IPRs, trade in services, agriculture, non-agriculture market access, dispute settlement mechanism. Now WTO was originated at Uruguay round in Marrakesh. Since then, the talk of Doha round are going on. Doha round પણ એમાં ચાલતો હતો. The first meeting held as settle led to the emergence of many controversies. બધા વિરોધાભાસોની વચ્ચે એની meeting between developed and developing countries, એટલે વિકાસશીલ દેશો અને વિકસિત દેશોના ઘણા બધા વિરોધાભાસો વચ્ચે દોહા રાઉન્ડની મીટિંગ થઈ. This controversial included agriculture subsidy, એટલે કઈ કઈ બાબતમાં વિરોધાભાસ? કૃષિ સબસિડી, પર્યાવરણ અને બાળ મજૂરી. A significant development was emergence of G20 nations, G20 ના જે રાષ્ટ્રો છે, including India, Brazil and China. These countries were considered critical in charting a positive and speedy path of convergence in the ongoing negotiations. To begin with these countries, આ દેશોથી શરૂ કરીએ. However, they played a negligible role in the earlier negotiation round. The attention was exclusively on the interplay between the European and American trade representatives, who were treated as stars of the trade talks. Other countries were sidelined to anonymities. આ બધા દેશોએ આ દિશામાં આપણા બધાએ એ પણ એ બહુ નિગ્લિજિબલ, આપણું બધું કોઈ મોટા માણસોની વચ્ચે નાનું બાળક બોલતું હોય ને એવી નેગોશિએશનમાં આપણો અવાજ હતો. It can come, however, this dynamic finally changed. Brazil took a dramatic stand, planting the flag of the developing world on the MTN map, બરાબર, multi trade nations map, and forcing the world to pay attention to its interest.
આ લોકો એના ધ્વજ ના અંડરમાં ફરજિયાત એમ કે બીજા વિકસિત દેશો આમાં ધ્યાન આપો એમ. As against the past year negotiation, the scenario changed after Kencom 2003. 2003 પછી એનો scenario બદલ્યો. However, the agenda was set up by new group of 5, which included the United States, EU, Brazil, India, and Australia as a representative of CAIRNS, Keynes group of 17 agriculture exporting countries. Now, Kencom thus represented a triumph of developing countries, which suddenly gained. The G20 even managed to demand successfully, and EU, European Unions, United States were asked to come back with improved the offers of agriculture subsidy and trade barriers before the WTO ministerial meeting at Hong Kong 2005. એટલે અહીંયા સુધી વાત આવેલી છે. In the WTO ministerial conferences held on Hong Kong in December 2005, the issue at stake for India was trade in service, agriculture and non-agriculture market access. The proactive role was played by the developing countries under the AEGIS age of G20. G20 ના દેશો જે છે એટલે India's active role in Hong Kong has been recognized by all, including the WTO secretariat, as compared to the Uruguay round. India today is considered as a relative stronger position. સાપેક્ષ રીતે જોઈએ તો આપણે મજબૂત પોઝિશનમાં છીએ comparatively આગળથી એમ, given the established strength in services and emerging strength, સેવા ક્ષેત્રમાં અને જે બદલાવવાળા જે ક્ષેત્રો છે, emerging strength from unilateral liberalization and manufacturing in recent past, India's trade negotiation therefore, એટલે ભારતની જે દલીલો છે, વાટાઘાટો છે વ્યાપારની, તેથી have a leading role to play in conveying out and outcome from the negotiations if and when they resume that adequately address the CONCERNS જે વાટાઘાટો concerns of various stakeholders. એને માટે જે જવાબદાર બધા પરિબળોમાં એમાં આપણો થોડોક મજબૂત પગ છે. આ બુક આ પેપરના એન્ડમાં છેલ્લા પેરેગ્રાફમાં તમારા દ્વારા પાના નંબર 277 પર આ ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર પેપરમાં, આખા ઇન્ટરનેશનલ ટ્રેડના પેપરમાં જે શક્ય એટલો સમયના સંદર્ભમાં ખૂબ ઝડપથી ન્યાય આપવા માટે ના મેં સઘન પ્રયાસો કર્યા છે. છતાં પણ એ બધા જ યુટ્યુબના લેક્ચર્સ તમારી સામે હશે જ. છતાં પણ કંઈ પણ કસર રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. નમસ્કાર, વંદન, થેન્ક યુ, આભાર.